જૂનાગઢમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે। જૂનાગઢ એ ડિવિઝન પોલીસે આંબેડકર નગરમાં એક ઘરમાં દરોડા પાડ્યા। બુટલેગરે પોતાના રહેણાંક મકાનને જ નકલી દારૂ માટે તૈયાર કર્યું હતું અને ઘરમાં જ મિની ફેક્ટરી બનાવી દીધી। નકલી દારૂ બનાવવા માટેની આખી સિસ્ટમ ઘરમાં જ ગોઠવી હતી। બુટલેગર જાતે જ દારૂ તૈયાર કરતો, એક મોટી ટાંકીમાં પાણી ભરીને ત્યારબાદ તેમાં કેમિકલ અને એસેન્સ મિક્સ કરી દારૂ જેવું પ્રવાહી તૈયાર કરતો। આ પ્રવાહી તૈયાર થઈ જાય એટલે તેને અલગ અલગ પ્રીમિયમ બ્રાન્ડની બોટલમાં ભરતો અને બજારમાં વેચાણ કરતો। નકલી દારૂ તૈયાર કરવાના કિમિયા સાથે તેની પાસે અલગ અલગ પ્રીમિયમ બ્રાન્ડની નકલી સ્ટીકર અને સીલ મશીન પણ છે। નકલી દારૂ તૈયાર થઈ જાય એટલે નવી જૂની બોટલ ભેગી કરી દારૂ ભરીને બ્રાન્ડેડ સ્ટીકરો મારી અને બોટલ સીલ કરી વેચાણ કરતો। દારૂની બોટલ એવી રીતે સીલ પેક કરતો કે કોઈને તેના પર શંકા પણ ન જાય કે આ નકલી છે। પોલીસે દરોડા દરમિયાન ઘટના સ્થળેથી 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ સાથે એક આરોપીની પણ ધરપકડ કરી છે। હાલ આ આરોપી આખા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું। એ ડિવિઝન પોલીસે દરોડા દરમિયાન નકલી દારૂ ભરેલ 1400 બોટલ, 450 લીટર જેટલું કેમિકલ અને એસેન્સના જથ્થા સાથે મોટી સંખ્યામાં ખાલી બોટલો, સ્ટીકરો, દારૂ બનાવવામાં વપરાતા વાસણો અને અન્ય સાધનો પણ જપ્ત કર્યા છે। આ કૌભાંડમાં રઘુવીર સોલંકી સાથે અન્ય કોણ સંડોવાયેલું છે અને તે કેમિકલ ક્યાંથી લાવતો હતો તે દિશામાં તપાસ શરૂ કરાઈ।